હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ અવર ફેમિલી વ્લોગ. હા, અત્યારે સવારમાં મસ્ત નીકળી છું. હજી તો ખાલી ઘરેથી નીકળી છું. 8:40 થઈ ગઈ છે. આજે મારે ઘરેથી નીકળવામાં થોડી વાર લાગી ગઈ, કેમ કે આજે મારે કપડાં ધોવાના હતા. કપડાં ધોયા છે ને તાર આજે વાદળ આવ્યું છે, બરાબરનું વાદળ. એટલે આજે એમ થાય છે કે આજે વરસાદ જેવું છે થોડું, પણ કશું ઠેકાણું નહીં. એને જ્યારે ઈચ્છા થાય ને તારે જ આવે, બાકી ના આવે. પણ વાદળ જેવું છે થોડુંક. હવે કપડાં ઉપર ધાબા પર મૂકવીને આવીશું. એ વાંધો ચાલો ચાલો પાછે લેકર. माँ मुझे कुछ दिखाई नहीं दे रहा माँ. 10 minutes later. હજી જસ્ટ મેં પહોંચી છું અહીંયા આગળ. તો મેં છે ને આ બધી સ્વિચો ચાલુ કરી. તો અહીંયા છે ને એક આઈપેડ ચાર્જિંગમાં મૂક્યું હતું. બાજુમાં અહીંયા એક એની એ છે, અને બાજુમાં એક ફોન મૂકીને ગઈ હતી, જે અહીંયા ફ્લોરનો ફોન છે. એમાં 12% ચાર્જિંગ હતું. એમણે કીધું હતું ચાર્જિંગમાં મૂકીને જજો. મેં કીધું સારું. મેં ચાર્જિંગ ચાલુ રાખીને મૂકીને ગઈ હતી. તો મેડમ છે ને અહીંથી ગયા હશે તો બધી સ્વિચો બંધ કરીને ગયા હતા. ચાર્જિંગ જ નહીં હતી, 12% ને 12% છે જ. હવે આવે ને એટલે કહું કે મેડમ ચાર્જિંગમાં મેં લીધું. જાતે મૂકે તો બી ભૂલી જાય કે ચાર્જિંગમાં મૂક્યું તેવું. जिस दिन से मिली है उसने तो झूठ पे झूठ बोलती जा रही है. शक्ल देखो कितनी भोली है, लेकिन अंदर से लोमड़ी है. હેલો ગાઈસ, એ બ્લોગિંગ ચાલુ કરી દીધું છે. આજી વાગ્યા છે 10. આવું કાકા બહાર જઈને, હા કાકાને કહી દીધું એ બહાર જઈને આવું. મેં મારું ભૂખ લાગી છે, ભૂખ. તો આજે અમે લોકો હું જઉં છું કોફી. सुना क्या? ये भी मेरी गलती है. नहीं भाई मेरी गलती है. नहीं मेरी गलती है. नहीं बाबा नहीं मेरी गलती है यार. नहीं भाई. હેલો ગાઈસ, હજી છૂટ્યા નહીં હો. અત્યારે તો મેં બહાર જાઉં છું ખાવા લેવા માટે. ખાવા એટલે પફ લેવા જાઉં છું. ભૂખ લાગી છે. અત્યારે સવારમાં આજે મેં ચા નાસ્તો કશું કર્યું નથી, એટલે આજે લાગી છે ભૂખ. તો લઈ આવું જોઈને ફટાફટ. મેડમને બી ખાવો છે, એટલે મેડમ બધા ખાશે. લઈ આવી. ચાલો. अरे देवा, ये गड़बड़ है बाबा. લઈ લીધો જ છીએ, પગ લઈ લીધો છે ભાઈ સાહેબ. ચાલ્યો જઈએ ફટાફટ. મારી ધંધો લઈને જ જવું પડે મારે. જો બહુ દૂર નહીં, પણ તો બી સાયકલ લઈને જઈએ તો વહેલા પહોંચી જાય. ये क्या तमाशा लगा रखा है तूने? ये तस्वीरें दिखाकर क्या साबित करना चाहता है तू? क्या साबित करना चाहता है तू? ચા વેચ કરે છે. જો અહીં નાખ્યા, નીચે બી પાડી જો બધી. क्या गुंडा बनेगा रे तू? હેલો ગાઈસ, આ મને જબરજસ્તીથી વડાપાવ ખવડાવે છે. મારો વડાપાવ નહીં ખાવો, તો બી મને ખવડાવે છે, પણ મેં કેન્સલ રાખ્યું. કોણ હવે બે હું નહીં ખાઉં. હા, બીજો જોઈ લે. જબરજસ્તીથી મને વડાપાવ ખવડાવે છે, જે મારે નથી ખાવ. બરાબર. મેં એવું વિચારું છું કે મેં ઇડલી સાંભર ખાઈશ, એટલે મેં ઇડલી સાંભર લેવા. અમારો હા, તે મારો નહીં ખાવો. મેડમનો કરાવે તો હું નહીં ખાવું. કેન્સલ છે આપણો. મારો ઇડલી સાંભર. હા, માની ગયા ને. આવું કહીએ છે બૂમો પાડીને તો વાપરતા. અહીંયા પેલી વાર અહીંયા વડાપાવ લેવા આવ્યા છે, તો ખાઈ નાખીએ. તમને આજે ભૂખ લાગે. એ કહો શું લ્યા વિડીયો બનાવું એમાં શું છે એવું. બપોરનું જમવાનું અમે સ્કીપ. આજે બપોરનું જમવાનું લઈને નહીં આવ્યા, કેમ કે આજે છે રવિવારે જમવાનું આપણે ઘરેથી ના આવે, બહારથી જોઈએ, એટલે બહાર આવ્યા છે. और अभी तो रुको, क्लाइमैक्स अभी बाकी. ચલો ગાઈસ, જમવા માટે મેં ઇડલી સંભલ લાવી છું. આ યાર ઇડલી એ સબ ખોલ કે બેઠા છીએ. ઇડલી સંભલ લાવી છું ખાવામાં. તો યાર મેડમ મને વડાપાવ હાલાલ કરે છે, જે મારે ખાવો નથી. क्या बाबा, तू पनौती मत मार रे. ચલો ગાઈસ, ચા પીવા માટે અત્યારે વાગ્યા છે 3:04. 3:04 થાય. 5 વાગે ઘરે જતો રહેવાનો સાત, તો 3:04 થાય છે. ચા આવી ગઈ છે. ચા પી લઈએ મસ્ત એવી. ફટાફટ બિસ્કિટ પડી હોય પણ નહીં ખાવા છે. ધરે ગયેલા છે બરોબર. તો હેલો ગાઈસ, ફાઇનલી 5 વાગ્યામાં પીસી બંધ કરી દીધું મેં તો. ને તો 5 વાગ્યામાં કેટલી મિનિટ બાકી હતી, એમ કહેતી કે 2 કે 3 મિનિટ બાકી છે. 5 વાગ્યામાં ઘરે જવાનો ટાઈમ થઈ ગયો છે. ઘેરથી છે ને જે ફોન આવી ગયા સડ્ડી, એ કે આ લાવવાનું ને એક કે પેલું લાવવાનું, એવું કરીને કહી દીધું છે. એટલે હવે 2 જણાનું લઈને જવાનું છે આપણે. તો અહીંથી મારી મેલીએ વહેલા, તો વહેલા ઘેર પહોંચીએ બધું લઈ લઈને. કેમ કે તો એક દુકાને લઈને ઊભું રહેવાનું, પછી બીજી દુકાને લેવા જવાનું, ત્યાં ઊભું રહેવાનું, ત્રીજી દુકાને જવાનું, ત્યાં ઊભું રહેવાનું. એવું કરતા મારે છે ને ઘેર પહોંચું તો 5:45 થશે.
એટલે આમ નોકરીથી 7 વાગે જાઉં ને કે 5 વાગે જાઉં તો મારે ફરક કશો ના પડે, કલાકનો ફરક પડે. જેમાં તું ઘરે પહોંચી એટલે 6 તો મારે વાગી જ જાય એવું છે. એટલે જો લેતા જાઉં એટલે ઘરે પહોંચતા 5:45 ટાઈમ જ ના મળે કશું. પછી રવિવાર આ રીતે રવિવાર મારો પૂરો થાય છે અહીંયા. અત્યારનો રવિવાર પૂરો એવું થયું. હવે જે મંગાવે છે બધું લઈને જઈએ, એ તો બૈડા ફાડી નાખશે ઘેર. જઈએ તા ચાલો, ટાઈમ થઈ ગયો છે. પંચિંગ ચાલુ કરવાનું બાકી છે. ના ચાલુ જ છે. ઘેર ભેગા ટાટા મળીએ. બધું બહુ લઈને જવાનું મેં બતાવું શું લઈને જવાનું છે બધું બતાવું. कैसे कैसे लोग रहते हैं यार यहाँ पर. साला तुमको पागल कुत्ते का गाड़ी उठा के ले जाएगा बता रहे हैं हम. ચલો પંચિંગ કરી નાખીએ. 5:03 નું પંચિંગ છે તો એ મારે ઘરે પહોંચતા હે ને 5:03 નું પંચિંગ છે અત્યારે અહીંયા. હજી મેં ઘરે પહોંચું પછી કહું કે કેટલા વાગ્યાનું પંચિંગ છે. शाबाश. હેલો ગાઈસ, કહેવાનું બસ એમ થાય છે કે એક જગ્યાએથી લઈ લીધું છે શાકભાગ જે મંગાવ્યું એ. હજી બીજું આદુ એ બધું લેવાનું છે. એ બધું અમારા ઘર સાઈડ જે શાકભાજીવાળા છે ઓળખીતા ત્યાંથી લઈશું. ત્યારે અમારી મોટી બેને મંગાવી છે પકોડી. આ અમારો પકોડીવાળો છે નહીં આમ તો કેટલા દિવસથી. તો અત્યારે હોય તો પકોડી લઈને જઈશું. પકોડી મંગાવી છે તો હવે અત્યારે બતાવું હોય કે તો આમ તો કદાચ નહીં એવો કંઈ ખબર નહીં. આવી ગયા છે તો મળશે અત્યારે એમ જોઈએ. ચલો પકોડી લઈને ઘરે જવાનું. ચાલો હેલો ગાઈસ, પકોડીનો પ્લાન કેન્સલ રહ્યો. જેમ મેં રસ્તામાં કીધું એમ કે પકોડીવાળા અમારા છે નહીં, તો ઘરે ફોન કરી કીધું અમારે જ્યારે આપણે જે પકોડી હોય છે ને એ વાળા નહીં ટકા નહીં ખાવી રહેવા દો એટલે પાછા આવતા રહ્યા છે. આપણે ઘરે આવી ગયા છે ફાઇનલી. હવે ઘરે આવી ગઈ છું ને તો એ મેં કીધું કે શાકભાજીવાળા નહીં તો આદુ નહીં લઈને આવે. તો મને કહે છે પણ જોઈશે. પણ મેં એમ કહું છું કે શાકભાજીવાળો આવશે હમણાં એટલે હું લઈ આવું છું હાલ. પણ કે જોઈશે. હા પડતા જ નહીં યાર કશું. કહું છું કે લઈ આપું છું, કશો વાંધો નહીં. હવે બી થોડીક વાર રહીને શાકભાજીવાળા આવશે કેમ કે ત્યાં આગળ જે લારી રાખે છે ને ત્યાં આગળ વધારે આગળ તાપ પડે છે એટલે તો એ થોડાક મોડા આવશે. બી ત્યાં સુધી આવી જાય એટલે પછી લઈ આવીએ. લઈને આપી દઈએ એટલે જોઈશે એનું કામકાજ ચાલુ થઈ જાય આગળ વધારે. મળીએ તાર આગળ હજી. अरे साला ये तो अलग ही फ्रॉड चल रहा है. A few moments later. પાણીપુરીનો પ્લાન કેન્સલ થયો તો ભાઈ અહીંયા આગળ તો ઘરે આ માણસે ને મમરા વગર નાખે. મમરા કેમ કે પાણીપુરી ખાવાની હતી, હવે એનો રસ લીધો ને પછી છેલ્લે કશું ના મળ્યું એટલે મમરા વગર નાખ્યા છે. હવે ખાઈ લે કે મમરા. હેલો ગાઈસ, 6:10 થઈ છે. હવે હું એમ કે ફટાફટ હેડ હવે ખાવાનું લઈએ. અત્યારે કહે છે કે જા ફટાફટ જઈને આદુ લઈએ તે ખાવા બનાવી દઈએ. અને અમુક વાર હું છેલ્લે 7 વાગે આવું 7:30 તારે શાક લેવાનું કહે. અને આજે મને એમ કહે છે કે ફટાફટ લેતી આજે ખાવા બનાવી દેવું છે વહેલા વહેલા. હવે જઉં છું આદુ લેવા. કાનનું કીધું કે અભી શાક આવે એટલે જવું લેવા એવું કીધું ને એટલે અત્યારે આવું કહે છે કે જા લે એટલે અત્યારે લેવા જવું છું. खत्म. बाय बाय टाटा गुड बाय गया.